આજે તો અમે ખાવા આવી ગયા હતા પિઝા અને પછી આપી દીધી જેનિલ અને રુદાને વિદાય. यही नहीं अभी और सुनिए। તો હર હર મહાદેવ, કેમ છો? આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ નો કે તમને ખબર હશે કે મારા હમણાં વ્લોગ આવતા નહોતા, આ થોડુંક કામ હતું ને એક્ઝામ ચાલુ હતી એટલે હમણાં કાંઈ વ્લોગનું કાંઈ મેળ આવતો નહોતો, એટલે પછી હવે રેગ્યુલર થઈ જાય ધીમે ધીમે કરતા વ્લોગ. આજે તો સાંજે 7 વાગે વ્લોગ ચાલુ કરી દીધો તો પછી તો અમે ચાલીને વયા ગયા હતા પિઝા ખાવા હાટું. આમ જો પિઝા ખાવા ભૂગી ગયા ત્યાં તો રુદો બેસી ગયો હતો ને પછી યારે જેનિલ ને ખુશલો ને મેગી આપણે બધા બેસી ગયા હતા જમવા હાટું. ને આ જો ટ્રાય કરે છે અત્યારે સૂપ. મેગી કે ખાલી સૂપે ન થાય એટલે કે હું પાઇનેપલના ટુકડા લઈ. મેં કીધું હારું તું પાઇનેપલના ટુકડા લઈએ. પછી તો ખાવામાં બધા એટલા મશગુલ થઈ ગયા હતા કે વ્લોગ એનો શૂટ કર્યો ને પછી ડાયરેક્ટ આવી લીધી કેક. અને કેક કર્યા જેનિલ્યો કે વિયર્ડ ફૂડ ટ્રાય કરવું જોઈએ કે તંદૂરી માયો પ્લસ કેક કેવું લાગે. मतलब वो अलग ही लेवल का बंदा था। મને કે સારું લાગે છે કે તું ટ્રાય કર. મેં કીધું હારું હાલ હું ટ્રાય કરું. પિઝા ખાઈ લીધા હતા ને પછી ઉગી ગયા હોસ્ટેલ ને હોસ્ટેલ પહોંચીને જોયું ત્યાં તો જેનિલ ને રુદો જતા હતા. મેં કીધું ક્યાં જાવ છો? એ કે બસ હવે ઘરે જાવ છું, વેકેશન પડી ગયું ને એટલે. મેં કીધું સારું હાલો તો મળવી આવતા વર્ષે કે વાંધો નહીં. પછી તો ભાણો આવી ગયો ને ભાણો ચાવ્યો એ રમતો કરતો હતો. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन में हूँ माँ कसम। પછી આપણે નીકળી ગયા બહાર ને ત્યાં તો મળી ગયા આપણને નેમિસ બેનજો. કોણ કોણ આને ઓળખે છે કમેન્ટ કરી દે. પછી આપણે આવી ગયા હતા શક્તિ મોગલે. શક્તિ મોગલે ભરત કે મને વ્લોગમાં લઈ લેજે. મેં કીધું હારું હાલ કે ઘડીક ખામ માવો બનાવતો ને એ રીતે લેજે. મેં કીધું હારું હાલ. ત્યાં તો પછી મૌલિક આવી ગયો. ત્યાં જટીવાળો દો લાંબા વાળ કર્યા દીપાન જેમ. પછી તો એને ખબર પડી ને કે હું વ્લોગ શૂટ કરું છું એટલે ભાઈ પાછા રહી ગયા ને કરી જાતો હતો કે મારે જવું છે. મેં કે મને વ્લોગમાં લઈ લેજે. મેં કીધું હારું હાલ. પછી તો મૌલિકને વ્લોગમાં લઈ લીધો. કઈ નહીં હારો તો મળીએ બીજા મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ.